નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પથદર્શક યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, ગુજરાત હાઈકોર્ટની ભરતી જે છે એમાં ખાસ કરીને પટાવાળાની વર્ગ 4 ની જે ભરતી છે, તો એ ભરતીના બાબતમાં આપણે ચર્ચા કરવાના છીએ. શું ચર્ચા કરીશું? તો કે આ ભરતી છે એ સંભવિત ક્યારે આવી શકે છે, પરીક્ષા ક્યારે આવી શકે છે, અને જે લાસ્ટ બે ભરતીઓ છે એના આધારિત આપણે ચર્ચા કરવાના છીએ કે જે ભરતી આવે છે એના પછી કેટલા મહિના બાદ તમને જે છે એક્ઝામ તમારી હોય છે. એ આપણે લાસ્ટ બે ભરતીઓ ગઈ, એક 1499 ની અને બીજી 200+ જગ્યાઓની, તો એ બંને ભરતીઓનું એક એનાલાઇઝ કરી અને આપણે ચર્ચા કરવાના છીએ કે સંભવિત જે છે એ ક્યારે ભરતી આવી શકે છે અને ક્યારે એની પરીક્ષા આવી શકે છે. ઓકે, તો ખાસ જણાવી દઉં કે આ જે છે એ ઓફિશિયલ ન્યૂઝ નથી. એક લાસ્ટ ભરતીઓના આધારે આપણે એક એનાલાઇઝ કરીને એક અંદાજ લગાડી રહ્યા છીએ. ઓકે, ચલો તો જોઈએ. એ પહેલા જો તમે આપણી યુટ્યુબ ચેનલ પથદર્શકની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેશો. એ ઉપરાંત વોટ્સએપ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. ત્યાં તમને હાઈકોર્ટ ભરતીની અપડેટ તમને ત્યાં મળતી રહેશે, તો અવશ્ય જોડાઈ જજો. વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકશો. તો વાત કરીએ સૌથી પહેલા કે ભરતી સંભવિત ક્યારે આવી શકે. બરાબર, તો એ પહેલા આપણે જોઈ લઈએ કે લાસ્ટ જે બે ભરતીઓ છે એ કઈ હતી અને કેટલી જગ્યાઓ માટેની હતી. બરાબર, તો એ જોઈ લઈએ એટલે આપણને અંદાજ આવશે કે ભરતી જે છે એ ક્યારે આવશે, પરીક્ષા ક્યારે આવશે. બરાબર, તો લાસ્ટ જે છે 2023 ના વર્ષે, કયા વર્ષે? 2023 ના વર્ષમાં જે છે એ 1499 + 11 એટલે કે 1510 જગ્યાઓની ભરતી આવી હતી 2023 માં. બરાબર, 2023 માં આ ભરતી આવી હતી. આ ભરતીના ફોર્મ 8 મે થી કરી અને 29 મે સુધી જે છે એ ભરવાનો સમયગાળો તમને આપવામાં આવ્યો હતો. બરાબર, એટલે કે ઓલમોસ્ટ 21 દિવસ જેટલો સમય તમને ફોર્મ ભરવા માટે મળ્યો હતો. ત્યારબાદ મે પછી જૂન, જુલાઈ મહિનાની 9 તારીખે જે છે તમારી એક્ઝામ હતી. એટલે 1 મહિનો અને 8 દિવસ જેટલો તમને સમયગાળો મળ્યો હતો, કારણ કે મે મહિનો તો અહીંયા ફોર્મમાં પતી ગયેલો હતો. બરાબર, એટલે 1 મહિનો અને 9 દિવસ જેટલો સમયગાળો તમને પરીક્ષાને મળ્યો હતો. ઓકે, તો આ 1499 ની જે મોટી ભરતી હતી, આ ભરતી જે છે એ ઓગસ્ટ 2023 માં એનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવ્યું હતું અને 2024 ની શરૂઆતમાં ફાઇનલ સિલેક્શન લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું હતું. તો 2023 ની ભરતીની વાત થઈ. એના પછી 2024 માં જે ભરતી આવી હતી, બરાબર, એ ગુજરાત હાઈકોર્ટના પોતાના મહેકમ માટે હતી. ઓકે, અને આ જે ભરતી છે એમાં તમે જોયું છે કોર્ટ એટેન્ડન્સ, ઓફિસ એટેન્ડન્સ અને હોમ એટેન્ડન્સ, આ 3 જગ્યાઓ હતી. બરાબર, એટલે 3 અલગ અલગ હાઈકોર્ટે પોતા માટે જે છે ગુજરાત હાઈકોર્ટમાં સ્ટેબલ જગ્યા હતી. બરાબર, ગુજરાત હાઈકોર્ટમાં જગ્યા હતી. પહેલી ડિસ્ટ્રિક્ટ કોર્ટ, લેબર કોર્ટની જગ્યાઓ હતી આ 1499. બરાબર, જ્યારે આ જે છે એ ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ ખાતેની જગ્યાઓ હતી. ઓકે, ફોર્મ ક્યારે ભરાણા હતા? માર્ચ એપ્રિલ 2024 ની અંદર ફોર્મ ભરાણા હતા. બરાબર, અને પરીક્ષાની તારીખ હતી 2024 ના મધ્યમાં, એટલે કે જુલાઈ ઓગસ્ટ આસપાસ હતી. જુલાઈ ઓગસ્ટ આસપાસ હતી. બરાબર, અને એનું જે સિલેક્શન લિસ્ટ છે એ સપ્ટેમ્બર 2025 માં આવ્યું હતું. ક્યારે આવ્યું હતું? સપ્ટેમ્બર 2025 માં આવ્યું હતું. ઓકે, તો તમે જોયું હશે કે મોસ્ટ ઓફ એપ્રિલ, મે અને જૂન, આ 3 મહિનાની અંદર જે છે એના ફોર્મ ભરાવાના ચાલુ થઈ જતા હતા. ઓકે, હવે આ વસ્તુ આપણે જોઈ લાસ્ટ બે ભરતીની. હવે બીજી એક વસ્તુ કે હમણાં તમે થોડા સમય પહેલા એક જે છે એ ભરતી કેલેન્ડર જોયું છે ગુજરાત હાઈકોર્ટનું સંભવિત. એમાં આપેલું છે કે 1 જૂન સુધી, 1 જૂન સુધી જે છે માગણા પત્રક રજૂ કરવાના છે. બરાબર, 1 જૂન સુધી તમારે જે છે માહિતી ગુજરાત હાઈકોર્ટે અન્ય કોર્ટ પાસેથી માંગેલી છે એ 1 જૂન સુધી જે છે એ આપી દેવાની છે. બરાબર, તો સંભાવના છે કે 1 જૂન બાદ જે છે એ નવી ભરતીની જાહેરાત થઈ શકે છે. આ સંભાવના છે, ઓફિશિયલ ન્યૂઝ નથી. ઓકે, બીજી વસ્તુ કે આની અંદર બેલીફની જગ્યાઓ પણ બેલીફ માટે પણ માગણા પત્રકો આપેલા હતા, પણ બેલીફની ભરતી જે છે એ ભરતી પ્રક્રિયામાં અમુક જિલ્લાઓમાં હાજર જ હવે કરવામાં આવેલા છે વિદ્યાર્થીઓને. બરાબર, બીજું કે આનું વેઇટિંગ લિસ્ટ પણ હજી ઓપરેટ નથી થયું. બરાબર, એટલે આની સંભાવના નહીવત છે. નહીવત એટલે ખૂબ ઓછા પ્રમાણમાં છે. બરાબર, પણ હાઈકોર્ટ પટાવાળાની ભરતી જે છે એ મોટા પ્રમાણમાં આવવાની સંભાવના એટલા માટે છે કે લાસ્ટ 2023 ની અંદર એક મોટી ભરતી આવી હતી 1499 + 10 એટલે 1500 જે છે એ 10 જેવી જગ્યાઓ આવી હતી. બરાબર, અહીંયા 11 ભરતી હતી. બરાબર, અને આમ ટોટલ 1510 જેટલી જગ્યાઓ હતી. ઓકે, તો આ એક મોટી ભરતી હતી. બીજું કે 40 મહિના પછી જે છે એ અમને
એટલે કે આજે 1499 જગ્યામાં લાગેલા છે એમને 40 મહિના બાદ પ્રમોશન મળી જાય એટલે એમની જગ્યા ખાલી થાય. સાથે સાથે આ જે 1510 ઉમેદવારો છે એમાંથી ઘણા એવા હશે કે જે બીજી જોબ લીધેલી હશે, બરાબર, એટલે એ પણ જગ્યા ખાલી થઈ જશે. તો સંભાવના એવી છે કે 2026માં એક મોટી ભરતી આવશે એવી જ આશા સાથે આપણે તૈયારી આપણી જે છે સ્ટાર્ટ રાખીએ અને રોજ થોડી થોડી તૈયારી કરતા રહીએ, 2-3 કલાક અત્યારે આપતા રહીએ, પછી જયારે ડિક્લેર થાય છે જાહેરાત ત્યારે આપણે એનો સમય વધારી શકીએ છીએ. ઓકે, તે ઉપરાંત જો તમે એસએમસી એટલે કે સુરત મહાનગરપાલિકા ડ્રાઈવરની જે 444 જગ્યાઓ છે એનું જો તમે ફોર્મ ભર્યું છે તો એનો એક 90 ગુણનો સ્પેશિયલ રેકોર્ડેડ કોર્સ આપણે ટૂંક સમયમાં લઈને આવી રહ્યા છીએ, જેમાં વાહનના જે નિયમો છે, ટ્રાફિકના નિયમો છે, આરટીઓ ના પ્રશ્નો છે, સામાન્ય જ્ઞાન છે, તો આવું બધું એની અંદર આપણે કવર કરવાના છે. 90 ગુણનું કવર કરીશું. 50 એડમિશન જ આપણે આની અંદર આપવાના છે. ઓનલાઈન રેકોર્ડેડ વિડીયો લેક્ચર હશે આની અંદર, બરાબર, રેકોર્ડેડ વિડીયો લેક્ચર હશે. તો વધુ માહિતી માટે તમે અહીંયા કને 63 55 098 441 ઉપર તમે તમારે શું કરવાનું છે, એમએસજી કરવાનો છે, એટલે કે મેસેજ કરવાનો છે, એમએસજી કરવાનો છે, બરાબર, કોલ નથી કરવાનો. ઓકે, મેસેજ કરવાનો છે. અને આ બેચ આપણી નોંધણી થયા બાદ આની કિંમત છે 1111 રૂપિયા રહેશે. 1111 રૂપિયા રહેશે પ્રથમ 30 વિદ્યાર્થીઓ માટે જે છે 1111 રહેશે, જેમાં તમારું 90 ગુણનું કવર થશે. ઓકે, તો 63 55 098 ઉપર મેસેજ કરજો. જે પણ જોડાવા માંગતા હોય QR દ્વારા પેમેન્ટ કરવાનું રહેશે. ટૂંક સમયમાં આપણે એનો ડેમો પણ મૂકી દઈશું. ઓકે, તો આશા રાખું છું આ માહિતી તમને હેલ્પફુલ થઈ હશે. હેલ્પફુલ થઈ તો તમારા મિત્રોને અવશ્ય શેર કરો ને આવી જ નવી માહિતી માટે જોડાયેલા રહો આપણી YouTube ચેનલ પથદર્શક સાથે. જય હિન્દ, જય ભારત.